તમારું નામ શું? અરવિંદ. અરવિંદભાઈ, આ ગામનું નામ શું? ચીખલો. ચીખલવાવ. આ દવા હાની કરતા છે અત્યારે? અત્યારે આ દાળ દુખે એની છે. દાળ દુખે એની છે. આ દેશી ઉપચાર તદ્દન. દેશી ઇલાજ. તમે કોની પાસે શીખેલા? તમે મારા દાદાજી. તમારા દાદા પાસે? હા. બરાબર છે. ભોય રીંગણીના બી. રીંગણીના. હા. અને આ ધુમાડો કાનમાં લેવાથી દુખાવો દૂર થઈ જશે? દૂર થઈ જશે. એવું 100%. 100% એમ ને? અચ્છા. કાનનો અને દાંતનો અંતર કેટલો? એકદમ નજીક છે. ધુમાડો જાય છે કાનમાં જાય. હા. એટલે જે કઈ કીટાણુ રહે છે હા એ મરે છે. એ મરી જાય. હા હા હા. હાથેથી મટાડવાનું આપણે. હા, એટલે એક બાજુ દુખે તો બી બીજા કાને લઈ લેવાનું. બરાબર. આનો ધુમાડો જાય કાનમાં અને દાઢ સુધી પહોંચે. દાળ સુધી પહોંચે. એક જાતની આ સેવા કરીએ છીએ. સેવા છે. હા, 14 વર્ષ થવાના. 14 વર્ષ થઈ ગયા. દાદા પાસે શીખ્યા પછી 14 વર્ષથી સેવા કરો છો. કેવું લાગ્યું તમને? કેટલા દિવસ ધુમાડો લીધો? 2 દિવસથી. અત્યારે કેવું છે? કાલ કરતા સારું એમ ને? એક જ દિવસનો ફરક? બસ, સરસ.